નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો કુમાર કાનાણીના ખોટા સહી સિક્કાથી કૌભાંડ। સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી સિક્કાથી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવાનો રેકેટનો પર્દાફાશ। MBAનો વિદ્યાર્થી 3.5 મહિનાથી રેકેટ ચલાવતો હતો। પોલીસે વિદ્યાર્થી દીપક પટનાયકની ધરપકડ કરી। દ્વારકાધીશનો ફોટો આપનારી બાળાઓને વનતારાનું આમંત્રણ। દ્વારકાની પદયાત્રાએ નીકળેલા અનંત અંબાણીનું આજે મહિલાઓએ કંકુ તિલકથી સ્વાગત કર્યું તો નાની બાળાઓએ અનંતને ભગવાન દ્વારકાધીશનો ફોટો આપ્યો, જે બાદ અનંતે તમામને વનતારા આવવાનું આમંત્રણ આપ્યું। વિદ્યુત ભવનની બહાર ઉમેદવારોની ભૂખ હડતાલ। GSECLમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીની માંગ સાથે રાજ્યભરના એપ્રેન્ટિસ ઉમેદવારો ભૂખ હડતાલ પર ઉતર્યા। 2022માં 800 હેલ્પરોની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ વેરિફિકેશન બાદ પરીક્ષા લેવામાં ન આવી હતી। 17મા દિવસે પણ વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત। ગાંધીનગરમાં 17મા દિવસે પણ વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે પોતાનું આંદોલન યથાવત રાખ્યું। શિક્ષકોની અટકાયત કરવા પહોંચેલી પોલીસનું શિક્ષકોએ તાળીઓ પાડી સ્વાગત કર્યું।